માં તો માં જ હોય છે અને માં જ રહે છે. સંતાનો મોટા થઈ જતા હોય છે. માં અને સંતાનનો સંબંધ માત્ર રડી લેવાથી કે ઇમોશનલ થઈ જવાથી થોડો બદલાઈ જાય છે. આ આનંદ, લજ્જા, પ્રભુ, આ મદન, એ બધાની સાથે હું વાતો કરું છું અને એ લોકો મારી સાથે દિવસમાં 6 કલાક એટલી વાતો કરે છે. આમ જુઓ તો મારી જિંદગીનો ચોથો ભાગ હું એમની સાથે વિતાવું છું ને, અને બસ બાકીની જિંદગી તો દર્શે. હું તમારા ઇમોશનનો આદર કરું છું, પણ અમે તમારા પરિવારનો હિસ્સો તો કેવી રીતે બની શકીએ? જ્યાં સુધી તું મારી વાત ના કર. હું જઈ રહી છું. તમારા જીવનમાં આવી તમને દુખી કર્યા એ બદલ માફી માંગુ છું. અનંત પાસે જા, એની સંભાળ લે. આઈ એમ સોરી. ક્યાંક કોઈ નિર્દોષના લોહીથી તમારા તો ખરડાયેલા નથી ને? તમે આમ શહેરમાં આવ્યા નથી, શ્રીધર શેઠને કયું નુકસાન થાય? તમે શ્રીધર શેઠ સામે ખતરો કેવી રીતે બની ગયા? જમનાબેન, કયા વિચારોમાં ખોવાઈ ગયા છો? અરે આવો કેપી ભાઈ, આ તો અમસ્તા જ વિચારતી હતી, શામલી વિશે વિચારતી હતી. અરે જમનાબેન, શામલી વિશે અમસ્તા ના વિચારો. અરે શામલીના નવા ગીતો હિટ થઈ ગયા છે. હા, અને શામલીના રૂપિયા પણ તૈયાર છે. શામલીને કહેજો બાબા પાસે જઈને રૂપિયા લઈ આવે. અરે જલસા કરો તમે. અરે હા ભાઈ, આ જલસા કરીશું, પણ કેપી ભાઈ જલસા કરવામાં કરવાનું શું હોય એ તો કહો. ભાઈ મને આમ તો તમારા આ બિઝનેસમાં કઈ સમજણ ના પડે હો, ને મારાથી કઈ બોલાય પણ નહીં. પણ એક વાત કહેવી હતી. બેન બોલો ને. કેપી ભાઈ, તમે શામલી પાસે ભલે ગીત ગવડાવો, પણ 2-4 ગીત મીનાક્ષી પાસે પણ ગવડાવો તો કેવું સારું. મીનાક્ષી બહુ તકલીફમાં છે ભાઈ. એનો ભાઈ આનંદ બીમાર હતો ત્યારે એની પાસે પૂરતા સારવારના પૈસા નહોતા. અરે એ તો ભલું થજો ગિરધારી શેઠનું કે એમણે પૈસા આપ્યા અને અનંતની સારવાર થઈ. એ તો શું થાત એ તો ભગવાન જ જાણે. કેપી ભાઈ, તમે સેવંતીલાલ ભાઈને તો ઓળખો જ છો. 1 નંબરનો નફકરો માણસ છે. કઈ જ કામ ધંધો કરતો નથી, કોઈ પૈસા કમાતો નથી. અરે બસ ગતકડા કરે રાખે છે. હમણાં કોઈ બહેનને લઈને આવ્યો અને મીનાક્ષી અને આનંદ પાસે આવીને કહે છે કે આ તમારી નવી મમ્મી છે. વોટ? એટલે શું? હા, આવું કરે છે. પણ કેપી ભાઈ, આમાં મરો તો બિચારા છોકરાઓને જ થાય ને. મારી શામલી આવીને મીનાક્ષીનું કામ છીનવાઈ ગયું. શામલી ગીતો ગાવા માંડી અને મીનાક્ષીનું કામ જતું રહ્યું. શામલી મારી દીકરી, પણ કેપી ભાઈ મીનાક્ષી પણ મારી દીકરી જેવી જ ગણાય ને ભાઈ. જમનાબેન, 2-4 ગીત માની લો કે હું મીનાક્ષી પાસે ગવડાવી લઉં, પણ એટલા રૂપિયા શામલીને ઓછા મળશે. કેપી ભાઈ, માણેકપુરમાં ગીતો ગાતા ત્યારે ક્યાં રૂપિયાના ગણિત મંડાતા હે? ઠીક છે, હું મીનાક્ષીને પણ કામ આપીશ. બહુ સારું ભાઈ, મને ખૂબ ગમ્યું. હા, સેવંતીલાલ કઈ
બીજા લગ્ન કરવાનું વિચારે છે? હા, અરે એ કકડાટમાં ને કકડાટમાં તો મીનાક્ષી બિચારી અહીંયા રહેવા આવી ગઈ. જમનાબેન, વાત આમ તો જાણે મારા બિઝનેસની હતી, પણ આજે મેં તમારામાંના અદના માણસને જોયા. તમે, શામલી, મસ્તીન બાવો, તમે લોકો આટલા સારા માણસ કઈ રીતે બની શકો છો? મને તો એ જ નથી સમજાતું. વેલ, એક વાત કહું, આજે હું શામલીના પપ્પાને મળ્યો હતો. એમણે જ મને મળવા બોલાવ્યો હતો. મળવા નહીં, બિઝનેસ કરવા બોલાવ્યો હતો. એક એ માણસ છે જે પોતાની પત્નીને, દીકરીને આજે પણ પરેશાન કરવાનું વિચારે છે, અને એક તમે છો જે મીનાક્ષીનું પણ ભલું વિચારે છે. જેવા જેના કરમ ભાઈ, માણસે બધું અહીંયા જ ભોગવીને જવાનું હોય છે, તો પછી પાપ શા માટે કરવું? તમે મીનાક્ષીને કામ આપતા રહેજો ભાઈ. કેપી ભાઈ, હું શામલીનો વિચાર કરું ને કે એના વિવાહ થાય, એનું ઘર મંડાય, એ ખૂબ સુખ શાંતિ અને આનંદથી જીવન જીવે, ત્યારે સાચું કહું, મને મીનાક્ષી માટે પણ આવો વિચાર આવે. હો, મને એમ થાય કે એના માટે આવું વિચારનાર તો કોઈ જ નહીં ને. તમે એને કામ આપજો ભાઈ. હો, અરે અરે અરે, ના 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 ના, આખી વાતમાં અનંત અને મીનાક્ષી આવ્યા ક્યાંથી? લેકિન નાના કીકલા થોડા છે કે એમની ચિંતા કરવાની હોય? અરે તો હવે પુખ્ત વયના થઈ ગયા છે, એમની ચિંતા એ જાતે કરી લેશે. તું ઘરે ચાલ. કયા અધિકારે હાથ અડાડો છો? હાથ અડાડતા શરમ નથી આવતી? ખભાથી હાથ છૂટો પાડી નાખતા મને વાર નહીં લાગે? એક હાથમાં બીજો હાથ પકડીને દવાખાને જવાનો વારો આવશે, સમજ્યા? ભૂલથી અડી ગયો, ભૂલથી. અનંત અને મીનાક્ષીની મમ્મી તો ક્યારની ગુજરી ગઈ, ક્યારની ગુજરી ગઈ. આજ સુધી બાકી આપણે આપણો હાથ સાચવીને રાખ્યો છે. રહી વાત અધિકારની, તો આપણે જયારે ગાંધર્વ વિવાહ કરીશું ત્યારે સ્વર્ગના દેવી દેવતા આકાશમાં વાદળો સુધી આવીને પુષ્પ વર્ષા કરશે. સેવંતીલાલ, નામથી બોલાવીશ. તમે મને કહ્યું હતું કે તમારો દીકરો અને દીકરી મા વિના તળવળે છે, મા કહીને રડ્યા કરે છે. બંને બિચારા મા વિના નમાયા થઈ ગયા છે. તમારા જેવા માણસ સાથે તો વાત પણ ન કરું, એની જગ્યાએ લગ્ન કરવા તૈયાર થઈ. એટલા માટે કે મારે તો અનંત અને મીનાક્ષીની મા બની. તો આજે ક્યાં ગઈ તમારી એ ભાવના? મારી ભાવના તો મારી પાસે જ છે, પણ તમે જૂઠું બોલ્યા. ઘરમાં આવી મીનાક્ષી ઘર છોડીને ચાલી ગઈ. એ તો ઘર છોડીને અમે એકાદ બે દિવસ ભાગી જાય છે. શરમ નથી આવતી દીકરી વિશે આવી વાત કરતા? એક વાત કાન ખોલીને સાંભળી લો સેવંતીલાલ, હું જો ઘરે આવીશ તો અનંત અને મીનાક્ષીની મા બનવા માટે, નહીં કે તમારી પત્ની બનવા, સમજ્યા? અરે તમે કહો તો સ્ટેમ્પ પેપર પર લખી આપું કલાવતી. આપણે વ્હાઈટ કોલર માણસ. અરે એકવાર જબાન આપીએ ને તો કોર્ટમાં
સ્ટેમ્પ પેપરની જેમ સાબિતી માટે જબાન પર બતાવી શકાય. હા કલાવતી, 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 તમે ઘરે આવો ને, નહીં તો મને બહુ મોટું નુકસાન થઈ જશે. નુકસાન? શેનું નુકસાન? મારા છોકરાઓને માં નહીં મળે ને. તમારા મનમાં કોઈ મેલી મુરાદ હોય તો અરે આપણે મનનો એક્સરે કરાવી લઈએ કલાવતી. મીનાક્ષી જો મને લેવા આવશે તો હું ઘરે પાછી આવીશ. એટલે પાછા મીનાક્ષીને કાલાવાલા કરવાના? કલાવતી, મીનાક્ષીની જગ્યાએ બીજી કોઈ છોકરી આવે તો ના ચાલે? તમારી હોય તો ચાલે. મારે તો આ એક જ છે, મીનાક્ષી. તો મીનાક્ષીને મોકલજો. એ આવશે તો હું પાછી આવીશ. બાકી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કલાવતી, કલાવતી, બાકી તમને આમ એકલા મૂકીને જતા જીવ નથી ચાલતો. તો પગ ચલાવો. સારું, આવજો. તમે મારા પર ગુસ્સો ના કરતા. આ કલાવતી તમારી જ છે અને તમારી જ રહેશે. તમે તો એકલા ચાલી ગયા, પણ મને અહીં જીવવાનું કહીને ગયા. એટલે જ. બાકી તો હું તમારી સાથે જ હોત ને. પણ બહુ રાહ નહીં જોવી પડે. જાજો વખત હું તમને એકલા નહીં રહેવા દઉં. હો કે આવી જઈશ તમારી પાસે. આવવા દો મને, પછી તમારી વાત છે. ઓકે. લજ્જા, હું તને ક્યારનો બોલાવું છું અને તું બોલ, શું વાત કરવી છે? શું વાત કરવી છે? શું વાત કરવી છે? એવું નક્કી કરીને કોઈ દિવસ મળ્યા છીએ આજ સુધી આપણે? આજ સુધીની વાત રહેવા દે રઘુ. આજ સુધીની વાત કરવા જઈશું તો આજ સુધીનું જીવેલું ફોગટ લાગશે. તું ક્યારેય કળાતી નથી લજ્જા. લજ્જા આવી તો નહોતી. તો કેવી હતી લજ્જા? લજ્જા જેવી હતી લજ્જા. આજે નિર્લજ તો નથી થઈ. કેવી વાત કરે છે તું? વાત કેવી રીતે કરવી એ વિસરાઈ ગયું છે રઘુ, ને મારે યાદ પણ નથી કરવું. હું જાઉં? ના. તો બેસીએ. ના. થોડી વાર. કેટલું? તારી અભીની આંખો સુકાઈ હતી. આંખો સુકાઈ જશે રઘુ, કાયમ માટે. ઉલેચાઈને કુવાય ખાલી થઈ જતા હોય છે, તો આ તો આંખો છે. કુવા ખાલી ના ગમે લજ્જા. ને આંખોનું તો એવું છે કે એ ભીની હોય તોય ના ગમે ને સુકાયેલી એ ના ગમે. રઘુ, થોડી વાર. ચાલ વાત કરીએ. ક્યાં જઈશું? 2 વર્ષ પહેલાના વખતમાં. ચાલ. 2 વર્ષ પહેલાના તો દિવસો જ જુદા હતા શામલી. કદાચ ત્યારે જ હું અરીસા સામે જોઈને શરમાતા શીખી હતી.
અને કદાચ ત્યારે જ ભૂલી પણ ગઈ. શ્યામલી, તને રઘુમાં શું ગમે? રઘુ? એક્ઝેક્ટલી. મને પણ મોટું એટલે જ ગમતો કારણ કે એ મોટું હતો. શર્મા તો બહુ મસ્ત, એકદમ ચીકુ ચીકુ, ક્યુટ ક્યુટ. બસ આ એક જ વાતથી હું શરમાઈ જાઉં છું. એટલે આપણે શરમાઈએ ત્યારે આમ આંગળીના ટચાકા નહીં ફોડવાના. કેમ? એક ફિલ્મમાં મેં એવું જોયું હતું કે હીરો શરમાઈને આંગળીના ટચાકા ફોડે છે. મદન, તે ક્યારે કોઈને પ્રેમ કર્યો છે? ના, મને તો ટચાકા ફોડતાય નથી આવડતું. પછી શું? એટલે છોકરીને જોઈને શરમાયા સિવાય બીજું કંઈ આવડતું નથી. હા, એટલે તે પ્રેમ કર્યો છે. પ્રેમ તો કર્યો જ ને રઘુ, પણ કદાચ શ્યામલી જેટલો ને શ્યામલી જેવું નહીં. એકવાર કહેવું તો હતું. કહેવું જોઈએ, પણ રઘુ આજે કોઈ ફરિયાદ નથી. પ્રેમ કરવાથી અતીત ગુલાબી રંગનો બને છે. સારું છે, ગઈકાલોનું કંઈક તો હોય યાદ કરવા જેવું. આજે ને આજે આપણા હાથમાં ના હોય એવું ગઈકાલનું યાદ કરવાની એક મજા હોય છે રઘુ. ને કારમાં ઘા પછીના કળતરની જેવી મજા હોય ને એવી જ મજા કળતરનું મારણ હોય છે લજ્જા. કળતર ગમે ને કળતરનું મારણ હોય. રઘુ, એકવાર વિચારી જો કે જો તું લજ્જા હોય તો જેટલું જેટલું મેં ગુમાવ્યું એ તે ગુમાવ્યું હોય તો. લજ્જા, આપણે એક શ્વાસ લેવો હોય ને તો પહેલા એક શ્વાસ છોડવો પડે છે. દરેકે કંઈક ને કંઈક તો ગુમાવ્યું જ છે. એમ? તે શું ગુમાવ્યું છે? મારી બાળપણની એક વાલી વાલી ભેરું. કોણ? લજ્જા. એને ગુમાવી દીધો એવું તો કેવી રીતે કહેવાય? જો એક સેકન્ડ માટે એ મળ્યો હોત તો એને ગુમાવ્યાનું દુઃખ પણ લોજિકલ બનત. તે એને શોધવાનો પ્રયત્ન કર્યો? ના. કેમ? બસ એ કોલેજ અધૂરી છોડીને ચાલ્યો ગયો. જો એને મારા માટે ફિલિંગ્સ હોત તો એણે પણ મને શોધી જ હોત ને. ક્યાં શોધું એને? હું તો એ પણ નથી જાણતો કે એને મારા માટે કોઈ ફિલિંગ હતી કે નહીં. ક્યાં શોધું એને? રઘુ, તું તો મારી આંખ સામે છે ને તોય મારે એવું માની લેવાનું કે તું ખોવાઈ ગયો. અવની, જો તમારો પ્રેમ સાચો હશે ને તો તમે ચોક્કસ મળશો. બસ આમ અચાનક અનાયાસે આવી જશો સામ સામ. અલા ભાઈ, આવા ચમત્કારો આ હળાહળ કળિયુગમાં ના થાય. છોકરીને શોધવી પડે, આદુ ખાઈને પાછળ પડી જવું પડે, પોલીસમાં કમ્પ્લેન કરાવવી પડે, ટપાલીઓને મળવું પડે, ઇન્ટરનેટ ઉપર ચેટિંગ કરવું પડે, ટીવીમાં ખોવાયેલી વ્યક્તિઓ અંગેની જાહેર ખબર આપવી પડે, ત્યારે જઈને છોકરી મળે. મળશે, તને તારો પ્રેમ મળશે લજ્જા. ઝાકળનું એક સાવ નાનું અમથું ટપકું આખા ફૂલને ભીંજવી નાખતું હોય છે. તો તારો આ દરિયો ભરીને પ્રેમ સાવ વ્યર્થ નહીં જાય. જો આનંદ, મેં જીવનમાં અત્યાર સુધી કોઈ પણ છોકરીને પ્રેમ કર્યો નથી. હું છોકરીઓને સમજી જ નથી શક્યો. છોકરીઓ મારા માટે એક સંશોધનનો વિષય બની રહી છે. પણ હા, એક વાત છે કે કોઈક જો પ્રેમમાં પડે ને એ મને બહુ ગમે. હા, ચકડોળ જોવા જેવી જે મજા આવે ને એવી મજા મને પ્રેમમાં પડેલાઓને જોવાની આવે. બોલ મદન, આપણે જ્યારે કોઈના પ્રેમમાં પડીએ ને ત્યારે જીજી વિષય થઈ આવતી હોય છે જીવવા માટે. ઓહો, મને જીવવાની જીજી વિષા ક્યારે થાય ખબર છે? ક્યારે? કૂતરું પાછળ પડ્યું હોય ને ત્યારે. મદન, કેટલી સરસ પ્રેમની વાત ચાલતી તને મજાક શું છે? આનંદ યાર, સાવ એવું નથી.
પણ હું તમારી જેમ માયુસ થઈને જિંદગી ના જીવી શકું. તને ખબર છે કોઈ બી ગંભીર ઘટનાની કોમેડી કરી નાખવી ને એ કેટલું અઘરું કામ છે. એવું શીખ્યું આપણે ગિરધારી શેઠ પાસેથી. યાર તમારા જેવા ઇમોશનલ જિંદગીની ગંભીરતાના ગાણા ગાયા કરનારા માણસો અમને ક્યારેય સમજાયા નથી. શું જીજી વિષય યાર, તંબુરો. મદન, એક સમય મને હાર્ટમાં તકલીફ હતી. એક અનિશ્ચિત જીવન જીવી રહ્યો હતો. ક્યારે કયા સમય મારું હાર્ટ બંધ થઈ જશે એની પણ મને ખબર નહોતી. અને દુનિયામાં કયા માણસનું જીવન નિશ્ચિત છે? કયા માણસને એવી ખબર છે કે આજે જે ઠેકડા મારીને કૂદી રહ્યો છે કાલ 4 જણા એને ખભે ઊંચકીને લઈ જતા હશે? મદન, તું આ એટલા માટે કહી શકે છે કારણ કે જવા દે, આ બધું તને નહીં સમજાય. આ જીવનની ગંભીરતા વિશેની વાતો છે ને માણસને હંમેશા. આપ તારા એકલાના માથે તૂટી પડ્યું ભઈલા? હે, તને હાર્ટનો પ્રોબ્લેમ હતો એટલે જિંદગી અનિશ્ચિત થઈ ગઈ. ભઈલા, સવારે જે માણસ ખાતો હોય છે ને એને ખબર નથી હોતી કે રાત્રે એને બીજી વખત ખાવાનું મળશે કે કેમ. અને આવી અનિશ્ચિતતા ભરેલી જિંદગી આ દુનિયામાં લાખો માણસો જીવી રહ્યા છે. તને ખબર છે ગિરધારી શેઠે જ્યારે મને નોકરીએ રાખ્યો ને ત્યારે 4 વર્ષ પછી પહેલી વાર હું પેટ ભરીને ધરાઈને જમ્યો હતો. 4 વર્ષ પછી પહેલી વખત હું ઘસઘસાટ ઊંઘ્યો હતો. જિંદગીની ગંભીરતાની વાતો. સ્મશાન વૈરાગ ખરો ને ભઈલા, એ સ્મશાનમાં જ સારો લાગે. સ્મશાનમાં જે બધા ભડ લાકડાઓ બળતા હોય છે ને, એક જમાનામાં બગીચામાં લીલાછમ વૃક્ષો હોય છે. પણ તમારા જેવા જિંદગીની ગંભીરતાના ગાણા ગાનારા માણસો એ લીલાછમ વૃક્ષને જોઈને એમ જ વિચારે, અરે નખોદિયું ઝાડ થોડાક દિવસ પછી કોકની ચિતાના લાકડા પૂરા પાડશે. અલા ભાઈ, એમ વિચારો ને કે આના ઉપર જે વાંદરું બેઠું છે એની પૂંછડી ખેંચીએ ને તો 2 ઘડી વાંદરાનો ટાઈમ પાસ થાય. એ આનંદ, તું જે છોકરીને પ્રેમ કરે છે એના માટે તું શું કરી શકે? ચલ બોલ, તું શું કરી શકે એના માટે? બોલ, ચલ, આઈ ચેલેન્જ યુ. ચલ, તું કે કરું, બોલ. જો આ સામે એક રસ્તો છે, બરાબર? ત્યાં આગળ જે કોઈ પણ પહેલી છોકરી આવે તારે એની પાસે જવાનું, એને ફૂલ આપવાનું અને કહેવાનું કે તમે બહુ જ મસ્ત લાગો છો, તમે ખૂબ જ સુંદર લાગો છો અને હું તમને પ્રેમ કરું છું. બોલ, ચલ. આવું નહીં ફાવે. ચેલેન્જ હતી બકા, ઉઠાયા પર ઉઠાઈ જા. ચલ. એમ? હા, ઠીક છે, ચલ. આજે આના માર પડશે. આવા ધંધા કરે પછી જિંદગીની ગંભીરતાની જ વાતો કરે ને. સાવ અજાણી છોકરીને આવી રીતે ફૂલ અપાતું હશે.